સ્વાગત છે બધાને જેમાં જેમાં મોગલના જે હનુમાન બધા તૈયાર થઈ ગયા છે અત્યારમાં તો બધા બેહવા મળ્યા છે બલરામ ને આપણે બલરામ જ બેઠા છીએ તો બધા બેહવા મળ્યા ફાઇનલ અત્યારે આપણે જો આપણે પૂગી જશે હનુમાનગઢ આપણને જે મંદિર તો આઘું છે થોડો કંઈ આશ્રમ છે ને આશ્રમમાં પૂગી જશે અત્યારે અહીં આશ્રમ આવી ગયું છે પૂગી જા કુગા ભાઈ હા પૂગી જા હવે આગળ પાણી પીને જઈએ દર્શન કરવા હા પૂગી જશે સર હા ભગત બેઠા અહીં માથે લે અહીં જરા બે તો અહીંયા છે તો કેટલા હારા હારા બેઠા અહીં શું ખાય લીમડો ખાય લીમડો ને એવું ખાય છે આશ્રમ મંદિર છે તો આપણે દર્શન કરી લઈએ તમે કરી લઈએ અને તમે કરી લો અત્યારે જો આપણે દર્શન કરીને જઈએ છે ને તો રમેશભાઈ ને બેઠા મને જાવ દર્શન કરવા જાવું હે ને કેવા તો આવી જાય બધા કારે જાય તો મજા આવે ને છે કેવું છે એમ ને ત્યાં તો બધાની વાટે બેઠા છે ત્યાં ઉભા છે પ્રસાદી લેવા જાય છે ચા પીવાનું હોય એવું બધું કરી નેવરા થાય પી બધા કારે જાય કે તો મજા આવે હું આ પાછું ગાળી કહેવાય હાવીજ ની બીક હોય આવી દીપડે ની બીક હોય કદાચ ને આવે હોય તો ત્યાં કેવું છે એમ ને હોય કે તો કોક ને આડા દેવા થાય ત્યાં આપણે યાર ભરતભાઈ ને ગુગાભાઈ ની છે ધક્કો મારી દેવાનો આડો હવે બધા મસ્તી ને એવું કરતા હોય ને હવે આપણે ના જઈએ તો આપણે મળીએ બધા હાલા જાય છે અને આપણે હાલા જાય બધાને પાછળ રહી ગયા છીએ તો હવે આપણે થોડો ખ્યાલ રાખીને બધાને આગળ થઈ જાય અહીં કેવો મસ્તીનો રસ્તો હોય ઘરમાં કેમ થાકી જા હે એટલો બધો ઊંચો હે ડુંગરો હે ડુંગરો કાયલા ભાઈ એટલો બધો ઊંચો હે નહીં પણ આ તો હું તેડકો છે કે એટલે થાક લાગી ગયો છે બધા તો એટલે પૂગી જશે જો અહીંયા હવે બસ થોડુંક આગું છે હમણાં પૂગી દઉં કારણ હા ઓહો હે બહુ ઇધર છે ભાઈ તો આ પીળો હોય તો પાણો હું કરા રાહુલ હું કરા ના ક્યાં હે શીખા શીખા શું કરવા ત્યાં આ બધા શીખા તમે શું લખો આવતું હોય ને હા સારું થઈ જાય એવું કહેવામાં આવે છે એટલે ખૂતાડવાના કે કાઢવાના હા તો વાંધો ને કોક ના ખૂતાડેલા નહીં કાઢ લેવાના અત્યારે જો આપણે આવતા હા ને અહીંયા જો કાળા ભેરબની મૂર્તિ આવે છે જો અહીંયા આવે છે અહીંયા કાળા ભેરબની છે ને અહીંયા તો બધા છે ને સિક્કા કાઢવાનું છેલ્લું કામ થઈ ગયા છે જો સેજલ હું કર્યા એ સેજલ હું કર્યા હું કરવા કાઢ્યા હા લઈ લે એવું છે તો બધા દર્શન કરવા આવ્યા કે સિક્કા કાઢવા કઈ ખબર ના પડતી બધા સિક્કા કાઢવા માંડ્યા છે જો બધા જોઈ લો બધા રમસકડી બોલાવે સિક્કા કાઢવાનું ઝપટ બોલાવે થોડુંક બતાવશે તો આપણે જઈએ અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ તો હવે આપણે દર્શન કરી લઈએ અમે કરી લઈએ અને તમે કરી લો
અત્યારે આપણે હનુમાન મૂર્તિ પગી ગયા છીએ અને હનુમાન મંદિર છે આવડા અને અહીંથી નજારો કેટલો મસ્તીનો લાગે એક નંબર. હું કામ ચાલુ કરી દીધું કેટલા કાંઈ એટલા બધા પૈસા કઢાય કેટલા બંને કાઢીને ખાધો તો પૈસા ભેગા કરો વી આવું છે પૈસા ભેગા કરો વી આવું કાઢ લેવાનું ફોટા રાખવા આ વાપરો તો છે નહીં વાપરે તો કોઈ નહીં નાખી કાઢ લેવાનું એ વાત સાચી કાઢે કે નાખે કે તરત કાઢ લેવાય અહીંયા તો વીરાભાઈ ઈ જ કામ કરવા મીડા અહીંયા તો એ સલું છે તો બેને તો કામ હવે આપણે ઉગી જાય છે મંદિરે દર્શન કરી લઈએ અમે દર્શન કરીને એવા તો અમારે દર્શન બાકી છે અમે દર્શન કરી આવીએ હા કરી એવો જાવ હા આવડા તો છે ને દર્શન કરવાનો છે ચીકા પેલા કાઢવા રહ્યા આપણે દર્શન કરીએ એવા તો આપણે જો હવે દર્શન કરી લીધા છે ને તો આપણે નીકળીએ તડકો થઈ ગયો છે ને અમારા રમેશભાઈની તો ભાઈ ગાય છે આ ઊભા તારી વાત ઊભા મારવા વાટિયા ઠ્યાક એટલે હાવીસ દે હા ઊભું તો રહેવું જ પડે ને આ પા હાવીસ દીપડા બીક છે એટલે ઊભું રહેવું પડે ની કાંઈ નહીં આવે હા મંદિરે તો ન આવે કેમ મજા આવી કે બહુ મજા આવી ગયો હવે તો કાયમી કાંઈ આવું એમ થાય કાયમી કે આવું એમ થાય ને મને એમ થાય હવે આપણે કાયમી વિયાવશું બેક આપણે વરસ થઈ એટલા માટે કાયમી વિયાવશું હવે મને તો કાયમી યાદ દે કારો કતા આવવાનું હોય ખાલી કહેવાનું હોય એમ ન હોય ડુંગળી વાઢવા આવેલા છે એટલે જ ને નિરાય તો આપણે સ્પેશિયલ દેખાડવા નીકળશું કે એવું છે તો આપણે ધીમે ધીમે જઈએ ને બધા તો વિયા ગયા છે અમે થોડા કેટલા પાછળ છે તો હવે અમે આપણે જઈએ આગળ થોડા કેમ એટલે તમે બધા પાછળ વ્યૂ જવું પડે કેમ કે આવડે નકરાઈ ગયો વી જાય તો આપણે પાછળ બીક લાગે એટલા માટે આપણે વી જવું પડે હજી આવડે પાછળ લાગે હું તો કહું કોઈ નહીં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો શું કરો ભરતભાઈ 5 માળ કર્યા તે એવું કરવા મકાન નું હોય ને મકાન નું હોય હા ત્યાં માળ થઈ જાય ને તો વાંધો નહીં પછી એમ ત્યાં કાંઈ જો જંગલી ને એવું કરે છે પડી ગયું પણ એ હાથમાં ને રહેતો ને રહેતો ને તો સહમત રેવાઈ ગયો રહી ગયો હવે તો અમાર ભરતભાઈ હાથ માળનો બંગલો બનાવવાનો છે એવું હોય જંગલી ને એવું કરે ને તો હાથ માળનો જેટલા જંગલી બનાવે ને એટલા પાણા મૂકે ને એટલા માળના મકાન કરવાના હોય તો આપણે દર્શન કરીને આપણે થોડા ઘેઠે આવ્યા ને ત્યાં તો બધા ના સિક્કા કાઢવા મળ્યા ને અહીંયા બધા જંગલી કરવા મળ્યા શું કરવા કરાય ત્યાં કેવું છે એમ ને એવું છે માથે તો બધા સિક્કા કાઢવા મળ્યા અને અહીંયા બધા સંગલી બનાવે છે જેટલી સંગલી બનાવે એટલા માળના મકાન બનાવે એટલા માટે બધા સંગલી બનાવે છે બની ગયો રાહુલ રાહુલ કેટલા માળનો બનાવવાનો છે કેટલા માળનો તો ગણ લે તો હવે કે ગણવા નહીં જોઈ 25 માળ જેવું છે 25 માળ જેવું છે ને ભરતભાઈ ની બધા પૂગી જાય ને ભરતભાઈ હા તો ધોવા મળે બીજું હું જો અહીં મોટો ટાંકો છે ના બધે હાથ પગ ધોવાનું ચાલુ કર્યું છે આપણે તડકો લાગ્યો તો આપણે હાથ પગ ધોઈ નાખી અત્યારે આપણે દર્શન કરીને બેહવા છે ને બોલેરો આવી જશે તો બોલેરો બેસી જાય બધા બેહવા મળ્યા છે ભાગવું અહીં રહેવું નહીં મજા આવી અહીં રહેવાનું હતું એ વાત હાસી મજા તો આવે પણ જવું તો પડશે જ
ના રહીને હવે જવું પડે કેમ કે આય નહીં તો કઈ રહેવાય નહીં પાછું જઈને અમારે કાલ ડુંગળી વાળવાનું છે તો હવે આજ તો યાદ આવી જરૂર બોડીઓ છે એને લખેલું આવડવા હવે તો આપણે દર્શન કરવા નહીં જતા મગજના દર્શન થઈ ગયા તો પેલા મગજના દર્શન થઈ ફાઇનલ અત્યારે આપણે દર્શન કરીને બધા ભેગા છે તો હવે આપણે જઈ અહીંયા અચાનક આવવાનું નક્કી થઈ ગયું એટલે કઈ એમાં લાટવાર શૂટ કરવાનો નહોતો ટાઈમ નહોતો કા રમેશભાઈ અચાનક આપણે ખબર ય નહોતી કઈ આવવાનું છે એમ નહોતી નકર તે આગુ ફેર કરીને હા આગું ફેર કરીને આવવાનું ખબર નથી એમને તાત્કાલ ટાઈમ લીધો કે દર્શન કરતા જાય હા. દર્શન કર્યા પણ મજા આવી ગઈ હું તો પહેલી વાર મંદિર આવ્યો બહુ મજા આવી બધા આવજો દર્શન કરવા અમને બહુ મજા આવી જેમ કે અચાનક નક્કી થયું અને કોના ભાગમાં દર્શન હોય અમારા ભાગમાં છે તો તમે અમારો બ્લોગ જોશો તમારા ભાગમાં એ છે બોલરે વી જાય ને બધા વાડ જોવે છે બોલરે વી જાય અત્યારે જો ફાઇનલ આપણે પૂગી ગયા છીએ અહીંયા ને તો બધા બેઠા છે રમેશભાઈ પૂગી ગયા હવે થાકી ગયા અમારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ જય માતાજી.